गुजरात स्थापना दिवस निमित्ते अंबाजी स्थित श्री शक्ति सेवा केन्द्र द्वारा बाળ ભિક્ષા મુક્ત ગુજરાત અભિયાનની જાહેરાત કરવામાં આવી છે। 1 મે થી શરૂ થનારા અભિયાનનો હેતુ ભિક્ષાવૃત્તિમાં રહેલા બાળકોને શિક્ષણ સાથે જોડીને તેમને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જવાનો છે। રોડ નહીં ક્લાસરૂમના સંદેશ સાથે સંસ્થા રાજ્યવ્યાપી જાગૃતિ અભિયાન પણ ચલાવશે। ના, અંબાજી મંદિરની આજુબાજુમાં તો એક પણ બાળ ભિક્ષક અત્યારે નથી। અને એમાં એવું થાય છે કે જે લોકો બહારથી આવતા હોય, જેમ કે ક્યારેક રાજસ્થાન ક્રોસ કરીને કે કંઈક કોઈ લોકો જેમ ગરીબમાં હોય અને નવા જોડાવતા હોય, પણ અત્યાર સુધીમાં જેટલા અમારી સમક્ષ જેટલા લોકો આવ્યા ભિક્ષુ કે લેડીઝ લોકોને પણ અમે લોકોએ સ્ત્રી શક્તિના માધ્યમથી કામ આપવાનું, પછી એમની જે માતાઓ છે એમને બેસાડીને એમને સમજાવવાનું, એવી રીતે અત્યારે બાળકો મંદિરની આજુબાજુ ન દેખાય ને ગબ્બરમાં પણ હું કહી શકું કે 1-2 બાળક જે કે કોઈ ક્યાંક આવી જાય, પણ 95% છોકરાઓ ત્યાંથી બહાર આવી ગયા ભિક્ષા। ઓલમોસ્ટ 15 વર્ષ જેવું થઈ ગયું છે। હવે અમારી ઈચ્છા એવી છે કે આ મુહિમ ગુજરાત રાજ્યને પૂર્ણ રૂપે અમે એક રીતે ભેટ રૂપી આપીએ, જેના આધારે કાલે ગુજરાત ગૌરવ દિવસ સ્થાપના દિવસના પેઠે અમે લોકો ગુજરાતના જેટલા પણ આગેવાનો છે એમને વિનંતી કરી છે કે એ લોકો પણ આમાં જોડાય, એમનો એક મેસેજ આપે, સંદેશ આપે, જેના આધારે એમને જોઈને લોકો પ્રેરિત થાય અને વધારેમાં વધારે રીતે લોકો જોડાવે, જેથી 1, 2, 3, 4, 5 બાળકો એક આવા મહાનુભાવોના પેઠે સરસ જિંદગી પામી શકતા હોય તો અમારું મુહિમ સક્સેસ